અરે બાપ એવી મારી સોહરા વાઢની રમનારી મારી વાઢાળી બુટ જ્યારે આવ્યા છે બાપ. કવિ કે ઘરે ઘરે દેવીઓ ઘણી એમાં કળ વગરના નથી કોઈ બાપ. પણ આજ મારા વીર વાસંગીના સાનિધ્યની માલિકા આજ મારી રોજગારના સુખ જાળવાનો ધણી મારી વાઠાળી બુટ જ્યારે આવ્યા છે બાપ. પણ કેવી બાપ હવે ઘડીક નીચે બેસી જાઓ, ઘડીક નીચે બેસી જાઓ. જો જો વેણ છે મારી. વાહ 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 મારી મેરિયા ભુવાની દેવી વાહ. જો જો ભલાઈ માં 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 પણ એક દી બાપ હળવદની માલપા સાહેબ આજ મારી વાઠાળી બુટ આવ્યા છે. નાનો એવો પ્રસંગમાં ભગવતીનો યાદ આવ્યો સાહેબ. હળવદની માલપા હોની માજરની દીકરીને કારણ વળી ગયું. પણ કારણ કેવું સાહેબ કે કોઈ પણ માતાજીનો બાનાધારી ભુવોની કારણ કાઢવા જાય ને એટલે કારણ એમ કે હે ભુવા તો તારી દેવના પાવરેથી આવ્યો છો ને, રવા દે મને કાઢવું, રવા દે. જો મને કાઢવું હોય ને તો મારી એક શરત છે, કઈ ફળિયાની માલિપા કરગઠી કેતા નનામી તૈયાર થાય, નનામીની માલિપા ભુવાને હોવાનું અને 4 કાંધિયા નનામી લઈ અને ગામના ઝાપે જાય ને 4 નાળિયેર આપે. એ 4 નાળિયેર આપે ને જો કદાચ નનામીના બંધ તૂટી જાય તો હું કારણ વહી જાઉં, નહીતર તારો જીવ લઈને જાઉં બાપ. પણ આવી વાત દુનિયાની માલિપા કોઈ ભુવાથી કારણ ન ગયું. તેથી ઈ સમયની માલિપા, ઈ સતયુગની માલિપા, રોજગાના પાથરની માલિપા મારી વાઢાળી બુટનું જેને માથે બાનું છે મેરિયા ભુવાના કાને વાત પડી હો બાપ. અને તેથી મેરિયા ભુવાએ મારી વાઢાળી બુટને એટલું કીધું કે હે માં, મારી દુનિયાની માલિપા તારા નામની સેવા પૂજા ભક્તિ તો મેં ખૂબ કરી છે બાપ. પણ મારી દુનિયાની માલિપા દેવ શું કહેવાય એ આજ દેખાડવાનો સમય આવ્યો છે. અને જો મારી વાઢાળી બુટ મને 2,000 દે ને તો હળવદની માલિપા હોની માજરની દીકરીને કારણ કાઢવા જાવું છે. મારી વાઢાળી બુટ શું કહે છે બાપ. મારી 2,000 દે દે દે. આ દુનિયાની માલિપા દીકરીનું દુઃખ ભાંગવું છે. આટલી જ્યાં મેરીએ મારી વાઢાળી બુટને અવાજ કર્યો ને ત્યાં મૂર્તિની માલિપાથી મારી જોરાળી જોગણી બોલી હો મેર, દીકરીને કારણ કાઢવું છે કે હા માં. પણ મેરિયા ઈ કારણની શરત છે તને ખબર છે કે મારી મને કેમ ખબર હોય કે તો હું મેરિયા, હું વાઢાળી બુટ તને વાત માંડું, હું મન અને તનની જાણવા વાળી દેવ છું બાપ. હળવદની માલિપા હોની માજરના ફળિયાની માલિપા છે ને ગમે માતાજીનો બાનાધારી ભૂવો ઉભો રહે ને એટલે ઓરડાની માલિપા જે દીકરીને કારણ છે ને ઘરની માલિપા બેઠી બેઠી દીકરી એમ બોલે કે હે ભુવા, કરગઠી કેતા નનામીની માલિપા તારે હોવાની તેવડ હોય જો તારી દેવનો તને પાવર હોય ને તો ઝાપાના ખીલની માલિપા 4 નાળિયેરનું ખાતું આપે અને નાળિયેર ફૂટે જો તારી નનામીના બંધ તૂટી જાય તો હું કારણ જાઉં, નહીતર તારો જીવ લઈને જાઉં હો બાપ.
પણ બાપ મારી વાઠાળી બુટે આટલી વાત કરી ત્યાં મેરીઓ એટલું બોલ્યો કે માડી દુનિયાની માલિપા જલિમો એક દી જવાનો છે, કુદરતનો દી કર્મ છે, માણા ગમે ત્યાં મરવાનો છે, પણ મારી વાઠાળી બુટ તારા નામથી જાવ, તારી લોબડી મારા ખંભે હોય અને મારી નનામીની માલિપા મરવાનું થાય તો આથી વિશેષ મારું મોત કયું હોય? દે 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 મારી વાઠાળી બુટ મને 2,500 દે, કારણને જોવા જાવું છે. મેરીઓ હાથની માલિપા ધારી લઈ મારી વાઠાળી બુટને કહેવા માંડ્યો, તારી પેટલીની માથે ઝાડની 3 ઢગલીઓ કરીને 3 ઢગલી ગણું ને એની માલિપા 2,500 દે ને, એટલે તારી આ લોબડી રહીને ખંભે મેકીને હમણાં અહીંથી હળવદ ભેગો થઈ જાવ. હાથની માલિપા ઝાડની મુઠ્ઠી ભરી અને માની પેટલીની માથે 3 ઢગલી ઝાડ કરી અને 3 ઢગલી જમણા હાથથી ગણીને મારી વાઠાળી બુટે 2,500 ભરી દીધી ને બાપ. એ 2,500 લોબડીના શેડે બાંધીને મેરીઓ ત્યાંથી રોજકાની માલિપાથી હાલી નીકળ્યો સાહેબ. આ ધંધુકાની બાજુમાં રોજકા, અને એ સમય આ વાહન નતા, પણ અમારા કવિ એમ કે 5 દીએ હળવદની માલિપા પોગ્યો, જેથી હોની માજરની આમ શેરીએ નીકળ્યો ને સાહેબ, ગામ હલકીને ભેગું થયું. શું કામ? ઓલો નનામીની માલિપા ભુવાનું હોવાનું હતું ને આ ખેલ જોવા માટે. પણ એક પગ બજારની માલિપા ને એક પગ હોની માજરની ડેલીમાં આમ મેક્યો ને, ત્યાં ઓરડાની માલિપા જે દીકરીને કારણ હતું ને, ખડખડ દાંત કાઢીને એટલું કીધું કે મેરિયા તારી જેવા કેટલાય આવીને વિયા ગયા, વિયોજા અહીંથી જીવ વાલો હોય તો પાછો વિયોજા. અને તેદી મારી માતાજીની લાલ લોબડી હતી ને, લોબડી ખોલીને જેમ આપણા ભુવા ઓઠે ને એમ માથે લોબડી ઓઠી અને સાચી સુધી લોબડીની લાજ કાઢીને તેદી મેરીએ જમણો હાથ આમ લાંબો કરીને એટલું કીધું, તું કોણ બોલે કે મેરિયા હું જે બોલતી હોય, પણ આ નનામી તૈયાર કરી તું મને કાઢવા આવ્યો છો ને. દુનિયાની મારી પાસે ઘણા કારણ જોયા છે, પણ તને જેવા તેવાનો ભેટો થયો હોય છે. આ નનામી તૈયાર કરીને નનામીની મારી પાસે હુઈ જાજો, તારી દેવનો પાવર હોય તો. અને સાહેબ જ્યારે આપણે કોઈ પણ દુઃખની દલીલ માને કરીએ ને, ત્યારે ભુવા સાથી સુધી લાજ કાઢીને માને એટલું પુસ્તક જોજે મારી કોઈ દુખી આવ્યું છે. હું તો એક પામર માણસ છું, પણ તારા નામનું બાનું મારી માથે છે ને. માં મારી બાનાની લાજ ન જવા દેતી હો. તેથી મેરી આમ સાચી સુધી લાજ કાઢીને એટલું કીધું કે માડી હવે કરગઠીની માલિપા હુવાનો મારો સમય આવ્યો બા. તેથી મેરી અને મારી વાઠાળી બુટે એટલું કીધું કે મેરિયા મારી લોબડીની માલિપાથી એક દોરાનો તાર ખેંચ્યા. આવા શેડેથી એક દોરાનો આમ તાર ખેંચી અને લોબડીની માલિપા બે હાથને રાખીને દોરાને હાથ ગાંઠું મારી દે. સાહેબ જોજો, ધૂણું એ નાની માના ખેલ નથી. ધૂણે તો 100 મહિનાના છોકરાય ધૂણે સાહેબ. હે હાથની માલિપા બંગડીયું પહેરવી બાયું હોત ધૂણે. પણ જેદી આવો સમય આવે ને, ધોળા દીએ તારોડિયા દેખાય, તેથી તમને ખબર પડે કે દેવ શું છે. પણ સાહેબ જેમ બેંકમાં બેલેન્સ હોય ને, કોઈ માણસ એમ કે કાકા મારે 50,000 રૂપિયા જોઈએ, સવારે 11 વાગે બેંકે આવજે હું તને આપીશ, પણ એમાં તમારા 2 લાખ પડ્યા હોય 50,000 ઉપડે સાહેબ. એમ આની બેંકની માલિપા જો તમારા વડવાની કઈ કમાણી હોય ને, તમારી ધૂણી પાણી એમાં પડી હોય ને, તો કોઈ કારણ આવે હાથમાં પાણીની અંજલી લઈને એમ જો જા મારી માતા એમ કે મટી જાય સાહેબ, મટી જાય, પણ તમારું બેલેન્સ પડ્યું હોય તો મટી. અને તેથી મેરિયાને એટલું કીધું કે હાથ ઈ દોરાને હાથ ગાંઠું મારી અને મેરિયા તારું મોઢું ફાડીને જમણા ગાલની માલિપા એ દોરો મેકી દે.
પણ લોબડીની માલિપા માન દીકરાએ વાત કરી, ઓ મારી વાઠાળી બુટની અરે મેરીએ કીધું કે મારી દોરાને હું શું કરું? મેરિયા તને ખબર ન હોય, અહીં જેટલા ભૂવા આવ્યા ને એ ગામના ઝાપામાં નનામીના 4 નાળિયેર આપે ને ત્યાં ભૂવાના જીવ વ્યા ગયા, કેટલા લાકડાની ભેગા કરીને બાળી દીધા છે. પણ સાંભળ મેરિયા, અહીંથી તારી નનામી બંધાય, 4 કાંધિયા કાંધ દઈ અને ગામના ઝાપે નનામીને ઉતારે, એક નાળિયેરનો ઘા કરે, બીજાનો ત્રીજું નાળિયેર આમ ફૂટે ને, તારા ગલોફાની માલિપા જે દોરો હોય ને તારા દાઢની માલિપા ચડાવજે દાંત વચ્ચે, અને ચોથા નાળિયેરનો ઘા કરે ને ઈ પેલા હાથે હાથ ગાંઠું ને ચાવીને પેટની માલિપા ઉતારી જા, તારા પેટમાં દોરો ઉતરે. અને જો કારણ ને પી નો જાવ તો વાઠાળી બૂટ